નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, અત્યારે ગુજરાતના જે તલાટીના ફોર્મ ભરાયેલા હતા એના એક્ઝામ માટેના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે। તો તલાટીના કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા તે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા વિડીયોનું નોટિફિકેશન તમને ફટાફટ મળી જાય। તો સૌપ્રથમ ગૂગલ ઓપન કરવાનું છે, એમાં આ વેબસાઇટ ઓપન કરવાની છે ozarks.gujarat.gov.in અને લિંક ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ વિડીયોની છે, એટલે ત્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર આવી જશો। એના પર તમારે આ જે કોલ લેટર અને પ્રેફરન્સવાળું ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે આ બે ઓપ્શન જોવા મળશે। એમાં પહેલું ઓપ્શન છે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર। તો આ પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર પર ક્લિક કરવાનું છે। અત્યારે થોડી વાર પહેલાં ડાઉનલોડ થવાના શરૂ થયા છે, એટલે વેબસાઇટ જામ થઈ ગઈ છે, એટલે થોડો ટાઈમ લાગશે ઓપન થવામાં। આપણે ટ્રાય કરીએ ખુલ્લે તો થોડી વાર વિડીયો પોઝ કરી દઉં, જેથી કરીને વેબસાઇટ ઓપન થઈ જાય પછી વિડીયો ફરી સ્ટાર્ટ ઓપન થઈ ગઈ છે। ત્યાંથી સિલેક્ટ જોબ છે, એમાં આપણે રેવન્યુ તલાટી ક્લાસ 3 સિલેક્ટ કરી લેવાનું છે। અત્યારે એક જ એમાં બતાવે છે, બીજું નથી ઓનલાઈન, નહીં તો ઘણું બધી લિસ્ટ હોય, પણ અત્યારે ફક્ત રેવન્યુ તલાટી ક્લાસ 3 છે, એટલે એને સિલેક્ટ કરી લીધું। ત્યારબાદ કન્ફર્મેશન નંબર અહીંયા તમારે એન્ટર કરવાનો છે, જે તમે ફોર્મ ભરેલું હતું ત્યારે જે 8 અક્ષરનો મેસેજ મળેલો હશે। મેસેજ ન મળ્યો હોય તો PDF અથવા તો પ્રિન્ટ હશે, એમાં તમારે ઉપર બારકોડ હોય એની નીચે લખેલો હશે 8 અક્ષરનો કન્ફર્મેશન નંબર। એ કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ ફોર્મમાં જે ભરેલી છે એ જન્મ તારીખ એન્ટર કરવાની છે। ત્યારબાદ આ કોડ છે એને નીચે લખી અને પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરશો એટલે તમારું કોલ લેટર ઓપન થશે। કોલ લેટર ઓપન થઈ ગયા પછી આ જે 3 લાઈન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આ શેરનું ઓપ્શન આવશે, એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરીને તમને એક પ્રિન્ટનું ઓપ્શન જોવા મળશે। જો ન દેખાય તો નીચે તમારે આવી રીતે સ્ક્રોલ કરવાનું અને આજુબાજુમાં જોવાનું આમ ડ્રેગ કરીને, એટલે હશે ક્યાંક પણ પ્રિન્ટ, એટલે પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું છે। પ્રિન્ટ આવી રીતે બતાવે કોલ લેટર, એટલે તમારે જે PDF દેખાય છે આવું ન બતાવે તો એ તમારે જે સેવ એઝ PDF અત્યારે છે એની જગ્યાએ તમારે કદાચ ઓલ પ્રિન્ટર હોય તો એને તમારે હટાવીને સેવ એઝ PDF કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે PDF પર ક્લિક કરવાનું છે, એટલે તમારી PDF તમે અહીંથી સેવ કરી શકશો। તો સેવ થઈ જાય પછી તમે ગમે ત્યારે એને ઓપન કરીને જોઈ શકો, અથવા પ્રિન્ટ કઢાવવી તો કઢાવી શકો છો। તો આવી રીતે તમે રેવન્યુ તલાટીનું કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। આની લિંક હમણાં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, ત્યાંથી તમે આ ડાયરેક્ટ આ વેબસાઇટ પર આવી જશો। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો।